તો બીજી તરફ ભાજપ લઘુમતી મોરચા દ્વારા પણ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। લઘુમતી મોરચાના અધ્યક્ષ ગની કુરેશીની આગેવાનીમાં પુરવઠા નિગમના ચેરમેન ભૂપેન્દ્ર લાખાવાલા, નલિન ભટ્ટના પત્ની શગુણા ભટ્ટ સહિત કાર્યકરોએ જમનાબાઈ હોસ્પિટલના દર્દીઓ સાથે વાજપેયીજીના જન્મદિનને મનાવ્યો હતો। જમનાબાઈ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા દર્દીઓ જલ્દી સારા થાય તેવી શુભકામના દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। અટલ બિહારી વાજપેયીજી એમનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ નિમિત્તે આજે અમે ભારતીય જનતા પાર્ટી, લઘુમતી મોરચો, આદરણીય શ્રી ગનીભાઈ મલેક અને સાદિકભાઈ એમની ટીમની આગેવાની નીચે જમનાબાઈ હોસ્પિટલમાં અમે ફ્રૂટ્સ વિતરણમાં અહીંયા જવાબદારી સંભાળી રહ્યા છે। વાજપેયીજીને આખો દેશ અને દુનિયા જાણે છે, જેમણે આ દેશ માટે અનેક કાર્યો કર્યા છે। ખાસ કરીને આ દેશને જોડતા રસ્તાઓ એ એમના સમયમાં થયા। આ દેશને જોડતી નદીઓ એ પણ વાજપેયીજીના સમયમાં પૂરા થયા। આપણા દેશના પ્રિય માનનીય શ્રી અટલજીનું જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર લઘુમતી મોરચા દ્વારા આજે જમનાબાઈ હોસ્પિટલમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં આપણા પૂર્વ મંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, અમારા આ હોસ્પિટલ જેમને 1990માં જે જમનાબાઈ હોસ્પિટલની જે રચના કરી અને જે જમનાબાઈ હોસ્પિટલને એકદમ આધુનિક અને 200 બેડ સાથે તમામ આખું જે સિવિલના રૂપમાં આ જે હોસ્પિટલ ફેરવી એવા અમારા મિત્ર અને અમારા નેતા જે આખા ગુજરાતમાં જેમને ભાજપનું નામ રોશન કર્યું એવા માનનીય શ્રી નલિનભાઈ ભટ્ટના ધર્મપત્ની અમારા બેન શગુણાબેન અને તમામ લઘુમતી મોરચાના જે આજે દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે તે બદલ આજના શુભ દિવસે હું શુભેચ્છાઓ પાઠવું છું। દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે, એ નિમિત્તે લઘુ મોરચા તરફથી અહીંયા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલો, જેમાં ગરીબ દર્દીઓને એનું વિતરણ કરી અને એનો લાભ આપ્યો છે અને સામાન્ય જનતાને અહીંયા બધી સગવડ મળી રહે એ માટેની તમામ અહીંયા આગળ સેવાઓ ઉપલબ્ધ છે। સેવા એ જ સાધનાનો સંકલ્પ લઈને નીકળેલા ભાજપના સૌ કાર્યકર્તાઓએ અહીંયા આગળ વિતરણ કરી અને સૌ દર્દીઓને જલ્દીથી સારા થઈ જાય એવી શુભેચ્છા પાઠવી છે।